જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધવાના છીએ વિભાગ એફની અંદર જ ચેપ્ટર બીજું અને દાખલા નંબર 5. 4 દાખલા સુધી ગઈ કાલે એટલે કે આગળના વિડીયોની અંદર આપણે જોયું કે ત્રીજો અને ચોથો સેમ છે. ત્રીજો દાખલો તમને કરાવ્યો છે, ચોથો એના જેવો જ હતો. એટલે હોમવર્કની અંદર કર્યો હશે તો કદાચ જવાબ આવી પણ ગયો હશે. પ્રશ્ન હોય તો એ વિડીયોની અંદર મને પ્રશ્ન કહેજો, એટલે એનું સોલ્યુશન કરી આપશું. હવે છે 5મો દાખલો. એક ડોક્ટર તેમના એક સંશોધન કાર્ય માટે માતાના વજન અને જન્મ સમયે તેના બાળકના વજન વચ્ચેનો સંબંધ જાણવા એક વિસ્તારના અમુક મેટર્નિટી હોમમાંથી 7 માતા અને તેમના બાળકના વજન વિશે માહિતી મેળવે છે. ઓકે, માતાનું વજન અને બાળકનું વજન એક્સ અને વાય. પ્રશ્ન શું છે જોજો. આ માહિતી પરથી માતા અને બાળકના વજન વચ્ચે ક્રમાંક સહસંબંધ શોધો. હવે ક્રમ શબ્દ આવ્યો છે તો એનો મતલબ એવો થયો કે સ્વાધ્યાય 2.3. બીજું, આ એવું નથી કીધું ક્રમ નીચે મુજબ છે, એવું કે લીટીમાં કીધું તો આ ક્રમ નથી, મારે ક્રમ આપવાના છે. તો આ એક્સ નું ખાનું થયું ને આ વાય નું ખાનું જ થયું. આ આર એક્સ અને આર વાય નથી, આ એક્સ અને વાય છે. બરાબર? ચાલો આપણે દાખલો કરીએ. ચાલો, આ દાખલાની રકમ છે એક્સ અને વાય. બરાબર? હવે મને ક્રમાંક સંબંધ કીધો છે એટલે ક્રમ આપવાનો છે. ક્રમ આપવાનો, રેન્ક આપવાનો, આર એક્સ એક્સ નો રેન્ક, આર વાય વાય નો રેન્ક. પછી બંને વચ્ચેનો ડિફરન્સ ડી, ડી એટલે આર એક્સ માઇનસ આર વાય, અને પછી ડી નો સ્ક્વેર. ચલો, પેલો ક્રમ એક્સ ના ક્રમની અંદર મોટા મોટું તમે શોધો. ઓકે, 77. બરાબર? કેટલામો ક્રમ? પેલો ક્રમ. એનાથી નાનું 72, બીજો ક્રમ. એનાથી નાનું 66. હવે જો 66 બે વખત છે, દેખાય છે ને તમને? 2 વખત 66 છે. તો યાદ રાખીશું. ત્રીજો ક્રમ આપણે આવ્યા છે, મનમાં આપણે આપવાનું છે. આને ત્રીજો, આને ચોથો. હવે મનમાં ત્રીજો ને ચોથો તો બેને ખોટું લાગે ને ભાઈ, અમે બે તો 66 છે, તો બંનેને જુદા જુદા ક્રમ શા માટે? તો આપણે શું કરવાનું છે, કા કેલ્સીમાં કા મનમાં. ત્રીજો ને ચોથો ક્રમ 3 + 4, 2 ક્રમ છે એટલે ભાગ્યા 2, તો બંનેને 3.5 થાય. 3 + 4 એટલે 7, 7 ભાગ્યા 2 એટલે 3.5. બંનેને 3.5 ક્રમ આપવાનો. અને યાદ રાખવાનું કે ત્રીજો ને ચોથો ક્રમ આપી દીધો છે. હવે જેને આપવાનું થશે 5મો ક્રમ, તો એનાથી નાનું કયું છે? તો કે 64, નંબર 5. એનાથી નાનું 60, છઠ્ઠો ક્રમ. એનાથી નાનું 7મો ક્રમ. ક્લિયર? આના ટોટલની જરૂર હોય નહીં. હવે એ જ રીતે આર વાય, એમાં મોટા મોટું તમારે ગોતવાનું. 3.4 દેખાય છે ને? પહેલો ક્રમ. એનાથી નાનું 3.1, બીજો ક્રમ. એનાથી નાનું 3.0, ત્રીજો ક્રમ. એનાથી નાનું 2.8, ચોથો ક્રમ. એનાથી નાનું 2.7, પાંચમો ક્રમ. એનાથી નાનું 2.5, 6 અને આ 7. ચાલો, રેડી? હવે બંને વચ્ચેનો ડિફરન્સ 7 માંથી 6 જાય તો 1, 1, 1.5, 0, -3, -3.5 અને 3. આનો ટોટલ હંમેશા 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 શૂન્ય જ આવે. ચેક કરી લેવાનું આપણે. હવે એનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 1.5 નો વર્ગ 2.25, 0, 3 નો વર્ગ 9, 3.5 3 4 12, 12.25, 3 નો વર્ગ 9. આનો ટોટલ એટલે સિગ્મા ડી સ્ક્વેર એને બરાબર 34.5. હવે ક્રમ સરખા આવે એટલે CF ની ગણતરી આવે. આપણે યાદ રાખીશું. તો એનો એક ચાર્ટ અથવા કોષ્ટક આપણે નીચે બનાવીએ છીએ. હું અહીં લખીશ શબ્દની અંદર પુનરાવર્તિત અવલોકન. પછી આવશે m, પછી આવશે m નો ઘન -m અને એને ભાગ્યા 12.
પુનરાવર્તિત અવલોકન કયું છે તો કે 66. 66 નામનું અવલોકન 2 વખત આવે છે. કેટલી વખત આવે છે? 2 વખત. એને એમ કહેવાય, જેટલી વખત આવતું હોય. આ એમની જગ્યાએ 2 મૂકવાના. એમ 2 તો 2 નો ઘન 8, 8 માંથી 2 જાય 6, 6 ભાગ્યા 12, 0.5. હવે બીજું કોઈ અવલોકન નથી તો તરત ટોટલ ને CF કહેવાય. CF એટલે 0.5 જ છે. ચાલો ક્લિયર. હવે R નું સૂત્ર, CF વાળું સૂત્ર આપણે મૂકીશું. R બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF upon n સ્ક્વેર માઇનસ 1. આ બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર કેટલું છે તો કે 34.5 પ્લસ CF કેટલું છે 0.5. n કેટલું છે 1 2 3 4 5 6 7. 7 નો વર્ગ 49 માઇનસ 1. આ 1 માઇનસ 6 એમને 34.5 0.5 એટલે 35 થાય છેદમાં 7. 49 માંથી 1 જાય તો 48. બરાબર. ચાલો હવે ગુણાકાર કરો. 1 - 35 ગુણ્યા 6 210, 48 ગુણ્યા 7 336, 210 ભાગ્યા 336 કરો. ઓકે 0.62 અને બાદ બાકી કરો 0.38. તો R બરાબર 0.38 થાય. બરાબર. ક્રમાંક સંબંધ થઈ ગયો. આના જેવો જ દાખલો દાખલા નંબર 6 છે. આપ જાતે કરજો અને ખ્યાલ આવે કે ભાઈ મારો દાખલો થઈ ગયો. જો દાખલા જવાબ આવી જાય તો લખો ને સાહેબ દાખલો થઈ ગયો છે, મને આવડી ગયો છે, રીત સમજાઈ ગઈ છે. અને પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર જણાવજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 7 ની અંદર મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.